જામનગરના બંદરો પર લાગ્યા ભયસૂચક સિગ્નલ, બેડી અને રોજી બંદર પર લાગ્યા ભયસૂચક સિગ્નલ। માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મુકાયો। દરિયામાં સિસ્ટમ સક્રિય થતા ભારે પવન ફૂંકાઈ શકે છે। બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે અરબી સમુદ્રમાં જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સંભવિત વાવાઝોડાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારો છે ત્યાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટને લઈને તકેદારીના પગલાં છે તે લેવાઈ રહ્યા છે। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના આ જે બેડી બંદર છે ત્યાંના દ્રશ્યો છે। અહીં તમામ જે બોટો છે તે બોટોને કિનારા પર લાંદરી દેવામાં આવી છે। જે પ્રકારે હવામાન ખાતા દ્વારા જે ડીપ ડિપ્રેશન ઉદ્ભવ્યું છે તેને લઈને સમુદ્રની અંદર જે તોફાન છે તે તોફાન આવી શકે છે। સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને તમામ જે માછીમારો છે તેમને પરત બોલાવી લેવામાં આવી છે। બોટ ચાલકો છે તેમને પણ પરત બોલાવી લેવામાં આવી છે। જે પ્રકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ફિશરીઝ વિભાગ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો જામનગર સહિત સૌરાષ્ટ્ર કચ્છના તમામ બંદરો ઉપર હાલ ભયસૂચક સિગ્નલો છે તે લગાવી દેવામાં આવી ગયા છે। 25 થી 27 તારીખ દરમિયાન જે હળવોથી ભારે વરસાદ છે તે પણ પડી શકે એમ છે। તેને લઈને ધરતીપુત્રોની ચિંતા છે તે પણ એક તરફ જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે દિવાળી બાદ આ જે સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે, જે ડીપ ડિપ્રેશન અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે, જેને લઈને સંભવિત વાવાઝોડાની અસર છે તે જોવા મળી શકે છે અને હાલ તમામ બંદરીય વિસ્તારોમાં સાવચેતીના પગલાં છે તે લેવામાં આવી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે। ઊંઝા શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ। રેલવે અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સામાન્ય રીતે આવી સ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે, પરંતુ ઊંઝામાં તો કમોસમી માવઠાના કારણે પણ આ જ મુશ્કેલીનો સામનો નાગરિકો કરવા મજબૂર છે। સંવાદદાતા કેતન પટેલ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। કેતન, કેવા પ્રકારની સ્થિતિ આ કમોસમી માવઠાએ સર્જી છે ઊંઝામાં? જણાવી દઉં કે ઊંઝામાં સવારે 6 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો। 6:30 વાગ્યા આસપાસ જે વરસાદ હોય છે તે ભારે વરસાદ વરસ્યો હતો, વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે ઊંઝા શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા હતા। ખાસ કરી ઊંઝા શહેરનો જે મેન અંડરપાસ છે, જે કે પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે, તે પણ પાણીમાં ગરકાવ થયો છે। તમે જોઈ શકો છો હાલ પણ આ જે સ્થિતિ હોય છે જોઈ શકાય છે। હાલ પણ જે અંડરપાસમાં પાણી જોઈ શકાય છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવાની જે હોય છે પરિસ્થિતિ ઉભી થઈ હતી। વાહન વ્યવહાર બંધ કરવામાં હાલ તમે બીજી વાર જોઈ શકો છો હાલમાં એક જે ડાલુ હોય છે તે પણ અહીંયા પાણીમાં ગરકાવ થતું જોવા મળી રહ્યું છે કે અહીંયાથી પ્રસાર થતું હોય તેવા સમયે અચાનક જ સાધન બંધ પડતા હાલમાં આ જે ડાલુ બંધ થયું હોય તેવી પરિસ્થિતિ જોઈ શકાય છે। તમે જોઈ શકો છો હાલ પણ આ જે ડાલુ હોય છે તેમને તેમ સ્થિતિમાં જોઈ શકાય છે। એટલે કે હાલમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થયા છે, તો બીજી બાજુ ચોક્કસથી સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે કે મેન અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો હતો, લોકોને ફરીને આવવાની પરિસ્થિતિ ઉભી થઈ હતી। જી આપવા માટે રાજકોટના જેતપુરના મેળામાં દુર્ઘટના બની। રોટરી ક્લબ આયોજિત મેળામાં દુર્ઘટના ઘટી। બ્રેક ડાન્સ રાઇડ્સ તૂટતા ઘટના બની છે। રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા। રાઇડ સંચાલકોની બેદરકારી સામે આવી છે। પોલીસે મેળો બંધ કરાવીને તપાસ શરૂ કરી। મેળામાં રાઇડ્સને મંજૂરી હતી કે નહીં તેને લઈને પણ સવાલ ઉઠ્યો છે। જેતપુરના મેળામાં રાઇડ તૂટતા જ દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી છે। જેતપુરના મેળામાં દુર્ઘટના બની છે। રોટરી ક્લબ આયોજિત આ મેળો, જેમાં બ્રેક ડાન્સ રાઇડ તૂટતા જ દંપતી ઇજાગ્રસ્ત થયું છે। તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ ગંભીર ઇજાઓના કારણે હવે તેમના જીવ પર પણ જોખમ સર્જાયો છે। રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી। સવાલ અહીં એ કે શું એ રાઇડનું મેન્ટેનન્સ નહોતું થયું, શું તેનું રિપેરિંગ નહોતું થયું, આખરે કયા કારણોસર આ રાઇડ તૂટી? લોકો પોતાના પરિવાર સાથે મેળામાં મજા માટે આવતા હોય છે, પરંતુ તેમને સજા મળી છે। જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધા આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું। હું અને મારી ઘરવાળી મારો ભાણો
અમે 3 જણા ભેગા હતા. કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ. કેટલાને લાગ્યું? કેટલા અમે 3 જણા લાગ્યું. મારા ભાને નથી લાગ્યું એટલું બધું. મારી ઘરવાળીનું આખી ખોપડી ફાટી ગઈ છે કપડી ફાટી ગઈ? અને મને અહીંયા હાથ અત્યારે હોજવાનું ચાલુ થઈ ગયું છે. મહારાષ્ટ્રથી સમાચાર. કોલ્હાપુરના મેળાની ઘટના જોઈન્ટ વ્હીલ રાઇડ્સ વચ્ચે ખોટકાઈ. રાઇડ્સમાં સવાર 20 લોકો ફસાઈ ગયા. ફાયર વિભાગે તમામનું રેસ્ક્યુ કર્યું. તમામ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. કોલ્હાપુરની મેળાની આ ઘટના, જ્યાં જોઈન્ટ વ્હીલ રાઇડ્સ વચ્ચે ખોટકાઈ ગઈ, ત્યાં જ લોકો લટકી ગયા, લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. રાઇડ્સમાં ત્યારે 20 લોકો સવાર હતા અને જેમના જીવ ફસાઈ ગયા, ત્યાં લોકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા હતા. એવામાં ફાયર વિભાગના જવાનો તેમની માટે દેવદૂત બનીને આવ્યા. તમામનું સફળ રીતે રેસ્ક્યુ કરી લેવાયું. તમામ લોકો અત્યારે સુરક્ષિત છે. ફાયર વિભાગના જવાનોએ રાઇડ્સ જ્યાં અટકી ગઈ હતી, ખોટકાઈ ગઈ હતી, ત્યાંથી સફળ રીતે 20 લોકોને બહાર કાઢ્યા. સમાચાર સુરતથી. કામરેજના વાવ ગામે ખેતરમાં આગ લાગી. શેરડીના ખેતરમાં આગનો બનાવ બન્યો. કામરેજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો. ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવો પડશે. શેરડીના ખેતરમાં એકાએક જ આગ લાગી. કયા કારણોસર આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી. બની શકે કે ફટાકડાના કારણે આ આગ લાગી હોઈ શકે છે. ખેડૂતને આર્થિક ફટકો સહન કરવો પડશે, કારણ કે પાકમાં આ આગ તેમની માટે ખૂબ જ મોટું આર્થિક સંકટ લાવી છે. સમાચાર વડોદરાથી. રીલ્સના ચક્કરમાં યુવકના જોખમી સ્ટન્ટ. મોબાઈલ ટાવર પર ચડીને યુવકે રીલ બનાવી. ટાવર પરથી આસપાસનો નજારો જોવા મળતો હોય તે પ્રકારની આ રીલ હતી. સોમતળાવ વિસ્તાર